સત્સંગ પરિવારના જય સિયારામ. ગણેશાય નમઃ. પાવનકારી પુરુષોત્તમ માસ આજે કૃષ્ણ પક્ષની 9મી તિથિ થઈ. ધીમે ધીમે પૂર્ણતા તરફ જઈ રહ્યો છે. ગઈકાલની કથામાં આપણે દીપદાન એનું મહત્વ જોયું હતું. ઇંગોરિયાના દીવાનું ફળ એક ક્રૂર અને ઘાતકી જે પ્રાણીઓનું ભક્ષણ કરીને પોતાનું ભોજન કરતો હતો એવા માનવને પણ બીજા જન્મમાં ચિત્રબાહુ જેવા રાજા તરીકે જન્મ પ્રાપ્ત થયો. તો પુરુષોત્તમ માસનું યોગ્ય વિધિવિધાનપૂર્વક સેવન કરવાથી કંઈ પણ અશક્ય નથી. તમામ મનોકામના પૂર્ણ થાય છે. ગઈકાલે આપણે 24મો અધ્યાય જોયો હતો. 25મા અધ્યાયમાં રાજા દ્રઢગન્વા વાલ્મીકી ઋષિને પ્રશ્ન કરતા કહે છે કે ગુરુદેવ, હવે આપ કૃપા કરી અને મને જે લોકો આ વ્રત કરે છે, પુરુષોત્તમ માસનું વ્રત કરે છે, એમણે આ વ્રતનું ઉદ્યાપન કેવી રીતે કરવાનું એનો વિધિ વિધાન જણાવો. વાલ્મીકી ઋષિ કહેવા માંડ્યા છે, સભાસદા પ્રવક્ષ્યામિ માસે પુરુષોત્તમે ઉદ્યાપન વિધિ
સંપ્રવૃત સંપૂર્ણમ વેતવે. હે રાજન, શ્રી પુરુષોત્તમ માસમાં વ્રતની સંપૂર્ણતા માટે જે ઉદ્યાપન વિધિ છે, હું આ અહીંયા ટૂંકમાં તને જણાવું છું. ધ્યાનથી સાંભળો. અને પછી મહર્ષિ વાલ્મીકી કહેવા માંડ્યા છે, કૃષ્ણ પક્ષે ચતુર્દશ્યામ નવમ્યામ પુરુષોત્તમે અષ્ટમ્યામ વાત કર્તવ્યમ મધ્યાપનમ ઉદીરિતમ. કૃષ્ણ પક્ષની ચતુર્દશિયા એટલે કે 14 અથવા તો નોમ અથવા અષ્ટમી ના દિવસે આ વ્રતનું ઉદ્યાપન કરવું એવું કહેવામાં આવ્યું છે. આ પવિત્ર પુરુષોત્તમ માસમાં જે પ્રમાણે સામગ્રી મળે તે પ્રમાણે મેળવી રાખી અને પ્રાતઃકાળની પૂજા પૂર્ણ કરી, શક્ય હોય તો એ દિવસે 30 બ્રાહ્મણોને ભોજન માટે સપત્ની પધારવા નિમંત્રણ આપવું. એવી વ્યવસ્થા ન હોય તો 7 બ્રાહ્મણ અથવા તો 5 બ્રાહ્મણ એનું વર્ણન કરી અને ભોજન માટે નિમંત્રણ આપવું જોઈએ. ત્યાર પછી હે રાજા, બપોરના સમયે 1 દ્રોણ એટલે કે 16 શેર અથવા તો 64 શેર વજન જેટલા અથવા તેનાથી અડધા કે તેનાથી પણ અડધા 5 ધાન્ય વડે સર્વતોભદ્ર મંડળનું ઉત્તમ રચના કરવી જોઈએ. અને એ મંડળ ઉપર ચારે દિશામાં 4 ઉત્તમ કળશો સ્થાપવા જોઈએ. અને આ કળશોમાં અનુક્રમે વાસુદેવ, હળદર એટલે કે બળદેવ, જેને આપણે ભગવાન શંકરસ્વામીના નામે પણ ઓળખીએ છીએ, ભગવાન કૃષ્ણના મોટા ભાઈ, પ્રદ્યુમ્ન તથા અનિરુદ્ધ એમ ચતુર્વ્યુહે ઉત્તમ દેવોનું સ્થાપન કરવું. હે રાજા, પોતાની શક્તિ અનુસાર સોના અથવા તો તાંબાના કળશ અને અથવા તો પછી માટીના કળશ સ્થાપન કરો તો પણ ચાલે, પણ કળશ કાણો ન હોય એનું ધ્યાન રાખો. પુરુષોત્તમ માસની શરૂઆતમાં રાધા સહિત ભગવાન શ્રી પુરુષોત્તમનું કળશ સહિત જે સ્થાપન કર્યું હોય તેમને પણ ત્યાં લાવી મંડળ ઉપર પેલા 4 કળશોની બરાબર મધ્યમાં એમનું સ્થાપન કરવાનું છે. અને ત્યાર પછી વેદાંગોમાં પારંગત હોય એવા બ્રાહ્મણને આચાર્ય કરી અને એ સ્થળે જપ માટે શક્ય હોય તો 4 બ્રાહ્મણનું વરણ કરવું અથવા 1 બ્રાહ્મણનું વરણ કરવું જોઈએ. તેઓને હાથની વીંટીઓ સાથે 2 વસ્ત્રો આપવા, આચાર્યને પણ વસ્ત્ર આપવા અને આભૂષણોથી હર્ષપૂર્વક શણગાર્યા પછી દેહ શુદ્ધિ માટે પ્રાયશ્ચિત કર્મ કરવું જોઈએ. હે રાજા, તથા પૂર્વોક્ત વિધિના પૂજા કાર્ય સહસ્ત્રિયા ચતુર્વ્યુહ જપ કાર્યો વૃત ત્રિ ચતુર્વિધા. અને તે પછી પ્રથમ જે 21મા અધ્યાયમાં ભગવાનની પુરુષોત્તમ પૂજનની વિધિ કહેવામાં આવી છે. એ વિધિ પ્રમાણે ભગવાનનું પૂજન કરવું અને એમની સાથે વરણ કરેલા 4 બ્રાહ્મણો પાસે 4 પ્રકારનો એટલે કે ચતુર્વ્યુહ ભગવાન વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનુરુદ્ધ એનો મંત્ર જાપ કરાવો. 4 દિશાઓમાં ઊંચે રાખેલા 4 દીવાઓ પ્રગટાવવા
અને અનુક્રમે નાળિયેરના ફળ વગેરેથી અર્ઘ્ય પ્રદાન કરવું. ઘૂંટણે બેસી અને પોતે ઉત્તમ જે ફળ આદિ લાવ્યા હોય એ પોતાના બે હાથના ખોબામાં લઈ અને તેમને પ્રદાન કરવા. હે રાજા, બ્રાહ્મણો પત્ની સહિત સદાચારી તથા વિષ્ણુ ભક્તિમાં તત્પર રહેનારા હોવા જોઈએ, અથવા તો શક્તિ પ્રમાણે તથા ધન સંપત્તિ પ્રમાણે. એક બ્રાહ્મણને બોલાવ્યા હોય તો પણ ચાલે. અર્ઘ્ય પ્રદાન કરતી વખતે ભગવાન પુરુષોત્તમને પ્રાર્થના કરવાની કે હે પ્રભુ પુરુષોત્તમ, રાધા સહિત આપ મારા દ્વારા પ્રદાન થઈ રહેલું આ અર્ઘ્ય સ્વીકારો અને મારી પૂજામાં કોઈ અપૂર્ણતા રહી ગઈ હોય તો આપ તેને પૂર્ણ કરવા માટે સમર્થ છો. તેને પૂર્ણ કરી અને મારી આ પૂજાનો સ્વીકાર કરો. ભક્તિપૂર્વક પુરુષોત્તમ શ્રી હરિનો રાધા સહિત નમસ્કાર કરી વાસુદેવાય સ્વાહા એમ ચોથી વિભક્તિ વાળા ભગવાનના નામરૂપ મંત્ર વડે તલ હોમ પણ કરવું જોઈએ. હે રાજા, એ પછી એ હોમ થઈ રહે એટલે એ જ મંત્રોથી તર્પણ અને માર્જન પણ કરવા જોઈએ. અને પછી રાધિકાજી સહિત શ્રી પુરુષોત્તમ દેવની મંત્રથી આરતી ઉતારવી જોઈએ. દેવોના પણ ઈશ્વર કાળા કમળની પાંખડી જેવા આરતી માટેનો સુંદર મંત્ર કીધો છે. નિરાજયામિ દેવેશમ ઇન્દીવરદલવ શિવમ રાધિકારમણમ પ્રેમણા કોટિગંધર્વ સુંદરમ. ભગવાનની નિરાજન આરતી કરી અને ત્યાર પછી એમનું સુંદર ધ્યાન કરવું જોઈએ. મારા પ્રભુ કેવા દેખાય છે. મોર મુકુટ ધારણ કર્યું છે, પીળું પીતાંબર પહેર્યું છે, રત્નોની સુંદર માળાઓ અને રત્ન જડિત સિંહાસન ઉપર મારા ભગવાન વાસુદેવ ગોકુલેશ ભગવાન પુરુષોત્તમ રાધિકાજી સાથે વિરાજમાન થયા છે એમ ધ્યાન કરી અને ધ્યાનપૂર્વક એમને પ્રણામ કરવા જોઈએ. તે પછી ઘનશ્યામં પીતવાસ સમચ્યુતમ શ્રીવત્સ ભાસિતોસ્ફુરસ્તમ રાધિકા સહિતમ હરિ. હે શ્રી હરિ, રાધિકા સહિત હું આપને પ્રણામ કરું છું. એમ નમસ્કાર કર્યા પછી બ્રહ્મ તરીકે વરણ કરેલા બ્રાહ્મણને સોના સાથે પૂર્ણ પાત્રનું દાન કરવું. આચાર્ય તરીકે વરણ કરેલા બ્રાહ્મણને હર્ષથી પુષ્કળ દક્ષિણા આપવી. તેમજ વસ્ત્રો તથા અલંકારો પણ ભક્તિથી આપી અને પત્ની સહિત આચાર્યને સંતુષ્ટ કરવા અને બીજા બ્રાહ્મણોને પણ ઉત્તમ દક્ષિણા આપવી. શક્ય હોય તો આ ઉપરાંત એક સુંદર ગાયનું દાન કરવું. પુષ્કળ દૂધ આપનારી ગાયને શિંગડાથી ખરી સુધી શણગારી અને બ્રાહ્મણને દાન કરવું જોઈએ. તે પછી ઘીના પાત્રનું તથા તલના પાત્રનું દાન કરવું જોઈએ. બ્રાહ્મણ દંપતીને પહેરવાના વસ્ત્રો આપી શિવ પાર્વતીની પ્રતિમાનું દાન કરવું તથા 8 પ્રકારના પદ અને પગરખાની જોડ આપવી. શ્રીમદ ભાગવતમ દધાત વૈષ્ણવાય દ્વિજન્મે શક્તિશ્ચેન્ન વિલંબૈત ચલમ આયુ વિચાર્યન.
હે રાજન, અને ત્યાર પછી વિષ્ણુ ભક્ત બ્રાહ્મણને શ્રીમદ ભાગવત મહાપુરાણના પુસ્તકનું દાન કરવું જોઈએ. હે રાજા, જો શક્તિ હોય તો પૂર્વોક્ત કહેવામાં આવેલ દાન કરવામાં વિલંબ ન કરવો જોઈએ, કેમ કે આયુ ચંચળ અને અસ્થિર છે. માટે વિચારતા રહેવું એની કરતા વિચાર આવે એટલે તરત જો શક્તિ હોય તો દાન કરી દેવું જોઈએ. શ્રીમદ ભાગવત એ ભગવાનનું સાક્ષાત સ્વરૂપ છે. ભગવાન સ્વયં અક્ષર સ્વરૂપે શ્રીમદ ભાગવતમાં બિરાજમાન છે. માટે જે મનુષ્ય વિષ્ણુ ભક્ત પંડિત એવા બ્રાહ્મણને શ્રીમદ ભાગવતનું દાન કરે છે, તે પોતાના કરોડો કુળનો ઉદ્ધાર કરી અને છેવટે ગોલોકમાં સ્થાન પામે છે. હજારો કન્યાદાન, સેંકડો વાજપેયી નામના યજ્ઞો અને ધાન્ય સહિત ખેતરોના દાન, તુલાદાનો, 8 જે મોટા દાનો કહેવામાં આવ્યા છે, વેદોના દાનો, આ બધા કરતા પણ શ્રેષ્ઠ શ્રીમદ ભાગવત મહાપુરાણનું દાન કહેવામાં આવ્યું છે. સોનાના સિંહાસન ઉપર શણગારી અને શ્રીમદ ભાગવત મહાપુરાણનું પુસ્તક દાન કરવું એ સર્વથી શ્રેષ્ઠ કહેવામાં આવ્યું છે. તેમજ 30 માલપુડા, 30 કાંસાના સંપુટોનું પણ દાન દેવું જોઈએ. કાંસાની વાટકીમાં એક માલપુડો મૂકી ઉપર બીજી વાટકી અને એને દોરીથી વીંટાળી અને તૈયાર કરવામાં આવે, એને એક સંપુટ કહેવાય છે. આવા 30 સંપુટ જો શક્તિ હોય તો દાન કરવા જોઈએ. હે રાજા, માલપુડાઓમાં દરેકની અંદર જેટલા છિદ્રો હોય તેટલા 1000 વર્ષો સુધી તે મનુષ્ય વૈકુંઠમાં વાસ કરે છે. અને તે નિર્ગુણ યોગીઓને પણ દુર્લભ જ્યોતિનું પરમ ધામ સનાતન, અને જ્યાં ગયા પછી ભક્તો ફરી પાછા સંસારમાં હોતા નથી એવા પરમ ગોલોકમાં સ્થાન પ્રાપ્ત કરે છે. એ કાંસાના સંપુટોનું વજન 1/2 એવું કહેવામાં આવ્યું છે. છતાં પુરુષોત્તમનું વ્રત કરનાર માણસ જો નિર્ધન હોય તો તેણે વ્રતની પૂર્ણતા માટે પોતાની શક્તિ પ્રમાણે તે સંપુટો કરાવવા જોઈએ, અથવા માલપુડાની ઉત્તમ કાચી સામગ્રી ફળો સાથે તે સંપુટોમાં ભરીને પુરુષોત્તમ ભગવાનની પ્રસન્નતા માટે તેનું દાન કરવું જોઈએ. જો આપણી શક્તિ માલપુડા તૈયાર કરીને આખું સંપુટ કરવાની ન હોય તો એ નિમિત્તે એક કાંસાની વાટકીમાં જરૂરી સીધું સામાન ભરી ઉપર બીજી વાટકી મૂકી અને એ પ્રમાણે સંપુટ કરીને પણ દાન કરી શકાય. હે રાજા, તે દાન માટે પત્ની સહિત જે બ્રાહ્મણોને નોતર્યા હોય તેઓને આપવા માટે પુરુષોત્તમ ભગવાનની સમક્ષ સંકલ્પ કરો. અતિ આવશ્યક છે સંકલ્પ કરીને જ દાન આપવું. સંકલ્પ કરતી વખતે ભગવાન પુરુષોત્તમને મનોમન પ્રાર્થના કરીને કહેવું જોઈએ કે હે જગતના આધાર, હે જગતને આનંદ આપનાર ભગવાન શ્રી કૃષ્ણ, આપ મારા આ લોકના તથા પરલોકના સર્વ મનોરથો જલ્દીથી પૂર્ણ કરો. એમ ગોવિંદ ભગવાનની પ્રાર્થના કર્યા પછી સદાચારી બ્રાહ્મણોને તેમની પત્નીઓ સહિત હર્ષથી જમાડવા. હે રાજા, બ્રાહ્મણને જમાડતા પહેલા પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરી અને ભક્તિથી વિધિ પ્રમાણે બ્રાહ્મણોનું પૂજન કરવું, અને તે પછી બ્રાહ્મણ સ્વરૂપે શ્રી હરિનું તથા બ્રાહ્મણ પત્ની સ્વરૂપે રાધિકાજીનું ચિંતન કરતા રહી
અને તે બ્રાહ્મણોને ઘી તથા દૂધપાકનું ભોજન કરાવવું, પરંતુ તે વખતે વ્રત કરનારે પ્રથમ વિધિપૂર્વક ભોજન કરાવવા નિમિત્તે સંકલ્પ કરાવવો આવશ્યક. સંકલ્પ કરાવ્યા પછી ભોજન કરાવવું. હે રાજા, વ્રત કરનારે પ્રથમ વિધિપૂર્વક ભોજન કરાવવા નિમિત્તે સંકલ્પ કરાવ્યા પછી દ્રાક્ષ, કેળા, જાત જાતની કેરીઓ, ઘીમાં પકવેલા પકવાન, અડદના સુંદર વડા, સાકર નાખેલા ઘેબર, ગોળના રસ, ખાંડના માંડા એટલે કે ખાંડ નાખેલું દહીંનું ગોળવું અથવા ઉસામણ, ચીવડા તથા કાકડી યુક્ત સુંદર શાક, લીંબુ સહિત આદુ અને બીજા પણ જુદા જુદા શાક તથા પાકી કેરીઓ વગેરે અલગ અલગ ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય અને ચોષ્ય એમ 4 પ્રકારના ભોજનો કે જે સાથે મેળવેલા 6 રસોથી યુક્ત હોય, તૈયાર કર્યા હોય તે તથા સુગંધી પદાર્થોથી સુગંધમય કરેલા દૂધ, દહીં, છાશ વગેરે જે ગોરસ હોય એ બધું પીરસી દરેક બ્રાહ્મણને કોમળતાપૂર્વક કહેવું, 2 હાથ જોડીને વિનંતી કરતા કહેવું, ઇદં સ્વાદો મુદાભોજ્યમ સ્વદર્થે સંકલ્પિતમ ગાચ્યતામ રોચતે બ્રહ્મન મયા પાચિત પ્રભો. હે બ્રહ્મ દેવતા, આ સ્વાદિષ્ટ ભોજન મેં આપના માટે જ તૈયાર કરાવ્યું છે. આપ આપની ઈચ્છા અનુસાર એ માંગી લો. આપ આજે મારે ત્યાં ભોજન કરવા પધાર્યા છે, તેથી મારા પર કૃપા કરી. મારો જન્મ સાર્થક થયો છે, માટે હે બ્રાહ્મણ દેવતા, આપ આનંદથી ભોજન ગ્રહણ કરો. એમ કરી બ્રાહ્મણ અને બ્રાહ્મણ પત્નીને ભોજન કરાવ્યા બાદ સુંદર મુખ શુદ્ધિ માટે પાનબીડા તથા યથાયોગ્ય દક્ષિણા પણ અવશ્ય આપવી. જે વ્યક્તિ બ્રાહ્મણોને ભોજન બાદ પાનબીડા ખવડાવે છે એમને પરલોકમાં અમૃતની પ્રાપ્તિ થાય છે, અમૃતના ભોગ ભોગવનારો બને છે. હે રાજા, પત્ની સહિત બ્રાહ્મણોને સંતુષ્ટ કર્યા પછી તેઓના હાથમાં લાડુ આપવા અને તેમની પત્નીઓને વિધિપૂર્વક શણગારી એમના હાથમાં વાંસના સુપડામાં હળદર આદિ સૌભાગ્ય દ્રવ્યો, બંગડી, કંકુ, ચુંદડી વગેરે મૂકી અને આપવા અને ત્યાર પછી ઘરની હદ સુધી જઈ અને એમને વિદાયગીરી આપવી. ઘરમાં આવ્યા પછી ભગવાન શ્રી હરિની સામે 2 હાથ જોડીને પ્રાર્થના કરવી, હે પ્રભુ, મંત્રહીનમ ક્રિયાહીનમ, આ મંત્રનો ઉચ્ચાર કરી યસ્ય સ્મૃતા મુક્ત્ય, આ પૂર્વોક્ત મંત્ર વડે જનાર્દન ભગવાનને નમસ્કાર કરવા. હે પ્રભુ, હું મંત્ર જાણતો નથી, ક્રિયા જાણતો નથી, બસ આપ મને જેવી બુદ્ધિ આપો છો એ બુદ્ધિ પ્રમાણે મેં આપનું વ્રત કર્યું, એનું ઉદ્યાપન કર્યું, બ્રાહ્મણોને મારી શક્તિ અનુસાર પ્રસન્ન કરવાનો પ્રયાસ કર્યો. હે પ્રભુ, આ બધું આપ સ્વીકારી અને અમને આ વ્રતનું સંપૂર્ણ ફળ પ્રદાન કરો એવી પ્રાર્થના કરી અને ત્યાર પછી તેની પૂર્ણતા કરી સુખેથી જમવું. જમતી વેળાએ અન્નનો બગાડ ન થાય એનું ધ્યાન રાખવું. બધા પોતાના સ્નેહીઓને સાથે રહી ભોજન કરવા બેસવું. અન્નની ગુણ દોષની કોઈ ચર્ચા ન કરવી, નિંદા ન કરવી, ખોટો વાદ વિવાદ ન કરવો. અને ત્યાર પછી અમાસનો દિવસ આવે ત્યારે રાત્રે જાગરણ કરવું અને રાધિકા સહિત શ્રી પુરુષોત્તમ પ્રભુની સોનાની પ્રતિમાનું પૂજન કરવું. પૂજા કર્યા પછી
પત્ની સહિત હસ્તી પ્રભુને નમસ્કાર કરવા અને તે પછી મૂર્તિ સહિત સગળું પૂજા સાહિત્ય આચાર્ય તરીકે જે બ્રાહ્મણનું વરણ કર્યું હોય એને આપી દેવું, એને દાન કરવું, એમ હર કોઈ ઉપાયે આ પુરુષોત્તમ વ્રત અવશ્ય કરવું. પોતાની પાસે જેટલું ધન હોય તે અનુસાર જ પરમ ભક્તિથી દાન કરવું. જે કોઈ સ્ત્રી કે પુરુષ આ પુરુષોત્તમ વ્રત કરે છે તે કોઈ પણ જન્મમાં દુઃખ, દારિદ્ર્ય કે દુર્ભાગ્યને પ્રાપ્ત થતા નથી. એટલું જ નહીં, પણ જેઓ આ વ્રત કરે છે તેઓ આ લોકમાં પણ જાત જાતના મનોરથોની પૂર્તિ કરી અને છેવટે ગોલોકધામને પ્રાપ્ત કરે છે. શ્રી નારાયણ વાચ ઇત્યન્યો વિધિમવલંબ્ય ચર્કરીતિ શ્રી કૃષ્ણ પ્રીતમ માસમાદરેણ ગોલોકં વ્રજતીર્ય પાપરાશિં ચાકૃત્યં સુખમ અનુભૂય પૂર્વમ. નારાયણ બોલ્યા, એ પ્રમાણે જે મનુષ્ય શ્રી કૃષ્ણ ભગવાનને અતિશય પ્રિય આ પુરુષોત્તમ માસનું સેવન કરે છે, એનું વ્રત કરે છે અને વિધિ પ્રમાણે અતિશય આદરથી બ્રાહ્મણોની સેવા કરે છે, તે પાપના સમૂહને નાશ કરી આ લોકોનું સુખ ભોગવી પોતાના પૂર્વજોની સાથે ગોલોકમાં જાય. વાલા મિત્રો, પુરુષોત્તમ માસના ઉદ્યાપનની કથા અહીં વિરામ પામે છે. 25મો અધ્યાય અહીંયા પૂર્ણ થાય છે. ઇતિ શ્રી બૃહન્નારદીય પુરાણ પુરુષોત્તમ માસ મહાત્મે શ્રી નારાયણ નારદ સંવાદે દૃઢધન્યોપાખ્યાને વ્રતોદ્યાપન વિધિ કથનમ નામ પંચવિંશોધ્યાય. મિત્રો, ઉદ્યાપનની વિધિ આપે સાંભળી ઘણા મિત્રોના મનમાં એવો ભાવ થાય, અમને એમ લાગે કે જોયું, સોનાનું દાન કરવાનું અને આ બહાને બ્રાહ્મણોને કેટલું બધું આપવાનું. આ બ્રાહ્મણો પોતાની જાતે જ આ બધું તૈયાર કરે અને માંગતા જ કરે. એવું નથી મિત્રો. આ કેટલા યુગો જૂની કથાઓ છે અને આ કથામાં પ્રશ્ન કરતા રાજા છે, જે ઋષિને પ્રશ્ન કરે છે. રાજા સર્વશક્તિમાન હોય એટલે જેની પાસે જેવી શક્તિ છે એ શક્તિ પ્રમાણે એને કર્મ કરવું જ જોઈએ. ભગવાને આપણને વૈભવ શા માટે આપ્યો છે? અને જ્યારે ભગવાને આપણને વૈભવ આપ્યો છે અને એ વખતે આપણે દેવામાં દરિદ્રતા બતાવી તો એનો કોઈ અર્થ નથી. અને માટે આપણા શાસ્ત્રોમાં જ્યારે આવી કથા આવે ત્યારે એની કોઈ પણ વિવેચના કરતા પહેલા વિવેકથી એને સમજવું જોઈએ કે આ કોની વિશે, કોની વચ્ચે થયેલો સંવાદ છે. બાકી ભગવાન પુરુષોત્તમ માસનું સેવન ખૂબ સરળ છે. આપણે ગઈકાલની કથામાં જોયું, માત્ર એક દીવો, અને એ પણ ઘીની શક્તિ નથી, તલના તેલની શક્તિ નથી, ઇંગોરિયાના તેલનો દીવો કરીને પણ મનુષ્ય એનું પૂર્ણ ફળ પ્રાપ્ત કરી શકે છે. પૂજા માટે મહત્વ છે ભાવનાનું. એક બહુ સુંદર મજાનું પદ છે, મેં તો માંડવી શણગારી સવાલા એમાં એ સાડ્યા ગુણના રે ગણે
પદમાં એમ કહે છે કે મેં તો માંડવી શણગારી 1.25 લાખની, એમાં બેસાડ્યા ગુણના ગણેશ, સત્યનારાયણ પ્રસન્ન થયા. ભગવાન સત્યનારાયણનું વ્રત કરવા માટેની માંડવી બનાવવામાં આવી. 1.25 લાખ રૂપિયાની માંડવી. આપણને એમ થાય ઓહો, આટલી બધી મોંઘી સત્યનારાયણ ભગવાનની કથા. સત્યનારાયણ ભગવાનની કથા કોઈ નાનો માણસ કરવા માંગે તો કેવી રીતે કરશે? પણ મિત્રો, જ્યારે આવા પ્રશ્નો મનમાં ઉદ્ભવે ત્યારે આપણા સદગુરુનો આશ્રય કરવો જોઈએ. અમે પણ અમારા સદગુરુ પૂજ્ય કરુ બાપુને પૂછ્યું, બાપુ આ અમને સમજાવો. અને ત્યારે બાપુ હસવા માંડ્યા. હસતા હસતા સુંદર અમારા ઉપર મસ્તક ઉપર હાથ ફેરવતા કીધું કે બેટા આને સમજ. જે પ્રકારે એમ કહેવામાં આવે કે 33 કોટી દેવતા, આનો અર્થ 33 કરોડ દેવતા પણ થાય, કારણ કે કોટી એટલે કરોડ. પણ સંસ્કૃતમાં કોટી એનો એક બીજો અર્થ થાય છે પ્રકાર. એટલે 33 પ્રકારના દેવતાઓ એમ પણ આનો અર્થ થાય. સમજવાની જરૂર છે. એમ અહીંયા જે કહેવામાં આવ્યું છે, મેં તો માંડવી શણગારી 1.25 લાખની. લાખ એટલે અહીંયા રૂપિયાની ભાષામાં નથી કીધું, પણ કહેનારો અબોધ ગામડાનો અભણ માણસ છે. એ એમ કહે છે કે મેં માંડવી શણગારી 1.25 લક્ષની. લક્ષનો અર્થ લાખ પણ થાય છે, અને લક્ષનો અર્થ થાય ધ્યેય, ઈચ્છા. મેં મારું સવાયું લક્ષ્ય કર્યું. મને ગોરદાદાએ એમ કીધું કે 1.25 શેરો બનાવવાનો છે, તો મેં 1.25 શેરો બનાવવાનું ગોરદાદાએ કીધું, પણ મારું લક્ષ્ય એવું હતું કે 1.25 શેરો તો ઘટશે, નહીં ચાલે. એટલે મેં 2.5 શેરો સવાયું લક્ષ્ય. એટલે પૂજામાં ભાવની આવશ્યકતા છે. બાકી ભાવ ન હોય તો ધનના ગમે એટલા ઢગલા કરો અને પછી તમે જાતે પૂજામાં ન બેસો તો પૂજામાં બેસો, પણ પૂજામાં બેઠા બેઠા નકરું તમે ઈ જ જોતા હો કે આ ગોરદાદાને આ દઈ દીધું, આમ કરીને બઠાવી લીધું, આ લઈ લીધું. આ જ વિચારધારાથી જો આપણે પૂજા કરતા હોય તો એ પૂજાનો કોઈ અર્થ નથી. પૂજા કરો તો સંપૂર્ણ ભાવથી કરો. અહીંયા પણ વ્રતના ઉદ્યાપન માટે જે શાસ્ત્રમાં કીધું છે, જે પુરુષોત્તમ માસ મહાત્મય એમાં જે લખ્યું છે એ બોલવું અમારી ફરજ છે. એટલે અમે કીધું. પણ એ વાત થઈ છે એક સમયના રાજા અને મહાઋષિ વચ્ચે. તો એનો અર્થ નથી કે આપણે એ અત્યારે પણ એ જ કરવું. પણ જો રિલાયન્સના શેઠ મુકેશભાઈ અંબાણી એના ઘરે કદાચ સત્યનારાયણ ભગવાનની કથા કરે તો શક્ય છે કે 1.25 લાખ શું 1.25 કરોડની પણ માંડવી બનાવી શકે. એમની તાકાત છે. એનો મતલબ એવો નથી કે બધાને આ કરવું અને આ ન કરવું એવો પણ અર્થ નથી. જો શક્તિ હોય તો અવશ્ય કરવું જ જોઈએ. એટલે પોતાની શક્તિ પ્રમાણે ભક્તિ કરવી જોઈએ. બાકી તો અમારા ગુરુજી બહુ સુંદર એક પદ ગાય છે અને અમને વારંવાર એમ કહે છે કે આ પદ જ્યારે પણ સમય મળે સાંભળતા રહેવું. मन की तरंगे मार दो
बस हो गया भजन। मन की तरंगे मार दो, बस हो गया भजन। आदत अपनी सुधार लो, बस हो गया भजन। आदत अपनी सुधार लो, बस हो गया भजन। मन की तरंगे मार दो, बस हो गया भजन। मन की तरंगे मार दो, बस हो गया भजन। कोई अगर बुरा कहे सुनकर उसी को माफ कर। कोई अगर बुरा कहे उसी को माफ कर। ये बदी का भार उतार दो, बस हो गया भजन। ये बदी का भार उतार दो, बस हो गया भजन। आदत को अपनी सुधार लो, बस हो गया भजन। आदत को अपनी सुधार लो, बस हो गया भजन। बस हो गया भजन। बस हो गया। अधिके श्री राधा पुरुषोत्तम देव की। और कुछ करने की जरूरत नहीं है, बस मन की तरंगे मार दो, हो गया भजन। आदत अपनी सुधार लो, हो गया भजन। कोई अगर बुरा कहे सुनकर उसी को माफ करो। कोई चाहे कुछ भी कहे, लेकिन माफ करने की शक्ति ये बहुत बड़ी चीज है। ये अगर मिल गई तो फिर दिल में किसी के लिए द्वेष नहीं रहेगा, मन बिल्कुल निर्दोष हो जाएगा। फिर आप जो करोगे अपने आप वो भजन हो जाएगा। हमारे गुरुजी हमें ये शिक्षा देते हैं। तो ભગવાનની જેવી શક્તિ એવી ભક્તિ કરવી જોઈએ। એની સાથે આજે આજની કથાને આપણે વિરામ આપીએ। આજે ભગવાનની કૃપાથી અમને ડાકોર રણછોડરાયજીના દર્શનનો લાભ થયો અને નારેશ્વર રંગ અવધૂત મહારાજના દર્શન, નારેશ્વર મહાદેવના દર્શન અને પવિત્ર નર્મદા સ્નાનનો અવસર પ્રાપ્ત થયો। એને લીધે સત્સંગમાં થોડું વિલંબ થઈ ગયો, એ બદલ ક્ષમા કરજો। જય સિયારામ। આવતીકાલે 26મા અધ્યાયની કથામાં વળી પાછા આપણે મળીશું। જય સિયારામ। શ્રી રાધે રાધે, શ્રી રાધે રાધે, શ્રી રાધે। આપ આપના આપ્તજનોને સંભળાવી આપનું અને સત્સંગીઓનું જીવન ધન્ય કરશો એ જ અભ્યર્થના સાથે સત્સંગ પરિવારના જય સિયારામ, જય સિયારામ।